સુરતમાં પાલ પોલીસે એક મહિલા સહિત 2 લોકોને ડુપ્લિકેટ પોલીસ તરીકે ફરતા ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પોતાની ખોટી ઓળખ આપી રસ્તા પરથી જતા રાહદારીઓને હેરાન કરતા હતા અને કેટલાક લોકો પાસેથી પૈસા તથા મોબાઈલ જેવી ચીજવસ્તુઓ બળજબરીથી લઈ લેતા હતા। પોલીસે ફેનિલ નિલેશભાઈ પટેલ અને કુલસુમ બાનુ ઉર્ફે અલીનાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। સુરતમાં પાલ પોલીસે ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડ્યા છે। એક મહિલા સહિત 2 લોકોને ઝડપી પાડ્યા હતા। પોલીસ તરીકેની પોતાની ખોટી ઓળખ આપી આવતા જતા રાહદારીને હેરાન પરેશાન કરતા હતા। કેટલાક લોકો પાસેથી પૈસા અને મોબાઈલ જેવી ચીજવસ્તુઓ બળજબરીથી લઈ લેતા હતા। પુરુષ અને મહિલાને મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે। પોલીસે ડુપ્લિકેટ પોલીસ બનીને ફરતા ફેનિલ નિલેશભાઈ પટેલ અને કુલસુમ બાનુ ઉર્ફે અલીનાની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।